हेलो मित्रों, ધોરણ 12 ચેપ્ટર 11 સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 11 આજે જે આપણે ટોપિકની ચર્ચા કરવી છે એ ટોપિકનું નામ છે બે રેખા વચ્ચેનો ખૂણો, એંગલ બિટવીન ટુ લાઇન્સ. બે રેખા હોય એની વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. આમ માનો કે એક રેખા હોય, આમ બીજી રેખા હોય, તો આ બે રેખાની વચ્ચે જે આ ખૂણો બને, એ ખૂણો આપણે શોધવાનો છે. હવે તમને મિત્રો એક ખબર હોય કે આમ બે રેખા જ્યારે છેદે કે અથવા તો બે રેખાની વચ્ચેનો જે આ ખૂણો હોય, એમાં ચાર ખૂણા બને. બે રેખાની વચ્ચે ચાર ખૂણા બને. આ ખૂણો ને આ ખૂણો આ બે સરખા હોય. એવી જ રીતે આ ખૂણો અને આ ખૂણો ઈ બે સરખા હોય. પ્રશ્ન એ થાય કે બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય કોને? એમાંય તમને જો ખબર હોય તો બે રેખા જો પરસ્પર લંબ ન હોય, પરપેન્ડિક્યુલર ન હોય, તો આ એક ખૂણો છે એ લઘુકોણ હોય, તો એક છે એ ગુરુકોણ હોય. એક છે એ એક્યુટ એંગલ હોય, તો બીજો છે એ ઓબ્ટ્યુઝ એંગલ હોય. અને એક મિત્રો યાદ રાખજો, બે રેખા વચ્ચેનો ખૂણો આપણે હંમેશા લઘુકોણને કહીએ છીએ. એટલે માનો કે બે રેખા વચ્ચેનો ખૂણો હું અત્યારે આલ્ફા કહેતો, તો આલ્ફા છે એ હંમેશા લઘુકોણ જ હોય. જરા ધ્યાનમાં રાખજો. 0 અને π/2 ની વચ્ચે 90 કરતા નાનો, લેસ ધેન 90 ડિગ્રી. બરાબર? એટલે બે રેખા વચ્ચેનો ખૂણો છે એ આપણે લઘુકોણ જ લઈએ છીએ. એ ખાસ યાદ રાખજો, એક્યુટ એંગલ. કન્ફર્મ? ચાલો હવે અત્યારે આપણે જે સૂત્રની વાત કરવી છે એમાં ધારો કે આ એક રેખા છે. આ રેખાને આપણે માનો કે નંબર 1 કહીએ. એક આ બીજી રેખા છે. આ બીજી રેખાને ધારો કે આપણે નંબર 2 કહીએ. આ રેખા ઉપર એક બિંદુ છે A of A1. આ રેખા ઉપર એક બિંદુ છે B of A2. આમ અથવા તો આને આપણે B બિંદુ નો કહીએ, પણ આને આપણે A1 બિંદુ કહીએ, આને આપણે A2 બિંદુ કહીએ. પછી આ રેખા જે છે એનો દિશા દર્શાવતો સદિશ ધારો કે B1 છે. આ રેખાનો દિશા દર્શાવતો સદિશ ધારો કે B2 છે. અને તમારે આ બે રેખા વચ્ચેનો ખૂણો આપણે આલ્ફા શોધવાનો છે. આ શોધવાનો છે. તો એક ટોપિક જે છે ને એનું એક રિવિઝન લઈ લો તમે. આપણે આની પહેલા એક એવી વાત થઈ હતી કે આમ x સદિશ હોય, આ y સદિશ હોય, એની વચ્ચેનો ખૂણો જો આ થીટા હોય, તો ઈ થીટા શોધવા માટે આપણે આવું સૂત્ર ભણ્યા કે cos θ = x dot y upon mod x mod y. આવું આપણે ફોર્મ્યુલા શીખ્યા છીએ. બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવા માટેનું આ સૂત્ર છે. એંગલ બિટવીન ટુ વેક્ટર્સ. બરાબર? આ આપણે ફોર્મ્યુલા ભણેલા છીએ. મિત્રો અત્યારે લગભગ આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. તમારે ખાલી એક સ્ટેટમેન્ટ યાદ રાખો. બે રેખા વચ્ચેનો ખૂણો એટલે બંને રેખાના દિશા દર્શાવતા સદિશ વચ્ચેનો ખૂણો. બે રેખા વચ્ચેનો ખૂણો એટલે બંને રેખાના દિશા દર્શાવતા સદિશ વચ્ચેનો ખૂણો. એંગલ બિટવીન ટુ લાઇન્સ, ઇટ મીન્સ angle between two vectors which are showing the direction of two line. દિશા દર્શાવતા જે ડિરેક્શન દર્શાવતા જે બે વેક્ટર હોય એની વચ્ચેનો ખૂણો એટલે એ બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય. તો અત્યારે આપણે દિશા દર્શાવતા સદિશ છે B1 અને B2 લીધા. તો આ B1 અને B2 વચ્ચે જે ખૂણો બને એને બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય. આપણે માનો કે બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા કહેતા હોઈએ, તો સૂત્ર આમ બને કે cos alpha is equal to mod b1 dot b2 upon mod b1 mod b2. જો એક નાનકડો ફેરફાર છે મિત્રો, જરા ધ્યાન રાખજો.
બે સદિશ વચ્ચેનો ખૂણો શોધીએ ને એમાં આપણે અહીંયા માનાંક નથી કરતા, કારણ કે બે સદિશ વચ્ચેનો જે આ ખૂણો છે એ લઘુકોણેય હોઈ શકે અને ગુરુકોણેય હોઈ શકે. આ જે છે ને આ x આ y, તો એની વચ્ચેનો જે આ ખૂણો જે છે એ એક્યુટ એંગલ હોઈ શકે અને ઓબ્ટ્યુઝ એંગલ હોઈ શકે. એક્યુટ એંગલ એટલે 0 to π/2 પહેલું ચરણ ફર્સ્ટ ક્વાડ્રન્ટ, અને ઓબ્ટ્યુઝ એંગલ એટલે π/2 to π સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ. તો પહેલા ચરણમાં cos ધન આવે, બીજા ચરણમાં cos ઋણ આવે, એટલે અહીંયા માનાંક ન કરવાનો હોય. અહીંયા મેં માનાંક કર્યો કારણ એટલું જ કે આપણે જે બે રેખા વચ્ચેનો ખૂણો શોધીએ છીએ એ હંમેશા લઘુકોણ જ લેવાનો. અને તમે લઘુકોણ લ્યો તો લઘુકોણ એટલે તમને ખબર છે એક્યુટ એંગલ. એક્યુટ એંગલ એટલે 0 to π/2 પહેલું ચરણ ફર્સ્ટ ક્વાડ્રન્ટ. તો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં cos t ઓલવેઝ પોઝિટિવ હોય, એટલે તમારે અહીંયા માનાંક કરવો પડે. આ જરા ધ્યાનમાં રાખજો. જો અહીંયા હું ખાસ લખું છું બાજુમાં કે 0 less than or equal to alpha less than or equal to π/2. તો મિત્રો બહુ સીધી સાદી વાત થઈ ગઈ. હવે તમને માનો કે બે રેખાના દિશા દર્શાવતા સદિશ તમારી પાસે હોય એટલે તમે બે રેખા વચ્ચેનો ખૂણો શોધી શકો. બસ સિમ્પલ સીધી સાદી વાત. હવે બે રેખા વચ્ચેનો ખૂણો છે એ આપણે cos આલ્ફા ના સ્વરૂપમાં શોધી શકીએ અને sin આલ્ફા ના સ્વરૂપમાં શોધી શકીએ. તમને જો યાદ હોય તો બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણી પાસે એક sin થીટા mod x cross y upon mod x mod y આવું ફોર્મ્યુલા છે. બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા બરાબર આમ થાય, sin થીટા બરાબર આમ થાય. આવું આપણી પાસે ફોર્મ્યુલા છે જ. અને તમારે માનો કે અહીંયા બે સદિશ છે b1 અને b2, એની વચ્ચેનો ખૂણો આપણે આલ્ફા કહેતા હોઈએ તો તમે એક આવું ફોર્મ્યુલા વિચારી શકો કે sin alpha mod b1 cross b2 upon mod b1 mod b2. એટલે જો તમારે sin આલ્ફા શોધવું હોય તો આ સૂત્ર છે, cos આલ્ફા શોધવું હોય તો આ સૂત્ર છે. જનરલી આપણે બે રેખા વચ્ચેનો ખૂણો જે છે એ cos ના ફોર્મમાં જ શોધીએ છીએ. બે લાઈન વચ્ચેનો જે એંગલ છે એ આપણે cos ના ફોર્મમાં, એટલે આ ફોર્મ્યુલાનો જ આપણે વધારે ઉપયોગ કરશું, પણ આવું પણ એક ફોર્મ્યુલા છે. બરાબર. હવે મારે તમને જે બીજી એક વાત સમજાવવી છે. જો થોડીવાર માટે તમે એવું સમજો કે આ જે a1 જે છે, a1 પહેલી રેખા ઉપર જે બિંદુ છે ઈ a1 જે છે ઈ ધારો કે આમ છે કે x1i plus y1j plus z1k આમ છે ધારો. પછી આના પરનું જે બિંદુ છે a2, એનો જે સ્થાન સદિશ છે પોઝિશન વેક્ટર ઈ સપોઝ x2i plus y2j plus z2k છે. થોડી વાર માટે આમ સમજો. પછી આ પહેલી રેખાનો દિશા દર્શાવતો જે સદિશ છે b1 ઈ ધારો કે a1i plus b1j plus c1k છે. બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ છે ઈ ધારો કે a2i plus b2j plus c2k છે. ધારો કે આમ છે. તો મારે તમને એક બીજા બે ફોર્મ્યુલા આપવા છે. જો તમે આ b1 ડોટ b2 શોધી નાખો, આ બેનો ડોટ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ, તો તમને ખબર છે કે એનો ડોટ ગુણાકાર a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2 એવું થાય. ઈ જો વેલ્યુ તમે આની અંદર મૂકો તો તમને એક આવું ફોર્મ્યુલા મળશે કે cos alpha is equal to mod a1 a2 plus b1 b2 plus c1 c2 upon mod b1. mod b1 એટલે આનો મોડ તમે શોધો તો એ આમ થાય અંડર રૂટ a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર પ્લસ c1 સ્ક્વેર, અને mod b2 એટલે અંડર રૂટ a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર પ્લસ c2 સ્ક્વેર.
આવું એક ફોર્મ્યુલા આપણને મળે. જો મિત્રો બરાબર યાદ રાખજો, આ ફોર્મ્યુલાનો આપણે ડાયરેક્ટ યુઝ ક્યારે કરવાના જ નથી. આપણને આ જ ફોર્મ્યુલા વધારે મજા આવે. પણ આ ટેક્સ્ટ બુકમાં ફોર્મ્યુલા આપ્યું છે એટલે ક્યારેક ક્યાંક એમસીક્યુ માં કે એમાં તમને પૂછે તો તમને ખબર હોવી જોઈએ. અચ્છા, હવે બીજી એક વાત, sin આલ્ફા ઉપરથી જો આપણે ફોર્મ્યુલા બનાવીએ તો આમ આવશે કે sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, જો થોડીક લાંબી પ્રોસિજર છે પણ સમજવાનો પ્રયત્ન કરજો. b1 ક્રોસ b2 આ બેનો તમે જો ક્રોસ ગુણાકાર કરો તો તમને ખબર છે કે પહેલો ઘટક છે એ b1c2 b2c1 એમ આવશે. બીજો ઘટક છે એ a1c2 a2c1 એમ આવશે. અને ત્રીજો ઘટક છે એ a1b2 a2b1 આવશે. b1 ક્રોસ b2 થી હંમેશા સદિશ જ આવે, વેક્ટર જ આવે. અને પછી તમે જો એનું મોડ કરો તો ફોર્મ્યુલા આમ બને કે અંડર રૂટ આમ આવશે. પહેલો જે ઘટક આવે એનો સ્ક્વેર એટલે કે b1c2 b2c1 રેઝ ટુ 2 પ્લસ બીજો ઘટક એટલે a1c2 a2c1 રેઝ ટુ 2 પ્લસ ત્રીજો ઘટક તો એ આવે a1b2 a2b1 રેઝ ટુ 2 અને અપન મોડ b1 એટલે અંડર રૂટ a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર પ્લસ c1 સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર પ્લસ c2 સ્ક્વેર. તમે બરાબર જોજો, હું તમને જરાક અહીંયા સમજાવવાની કોશિશ કરું કે b1 ક્રોસ b2 જો તમે શોધ્યું હોય તો ઈ આમ આવે. તમે આમ નિશ્ચયક લખો તો i j k પછી a1 b1 c1 a2 b2 c2 અને તમે આને ફોર્મ્યુલા લગાવો તો ઈ આમ આવશે કે i into b1 c2 minus b2 c1 પછી માઈનસ j into a1 c2 minus a2 c1 અને પ્લસ k into a1 b2 minus a2 b1 આમ આવશે. અને પછી તમે આ સદિશનો મોડ કરો એટલે આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર, જો ઈ મેં અહીંયા મૂક્યું છે. ખ્યાલ આવી ગયો? તો તમારે મિત્રો બે સદિશ વચ્ચેનો જો ખૂણો શોધવો હોય તો એક બરાબર યાદ રાખજો કે તમારી પાસે બંને રેખાના દિશા દર્શાવતા સદિશ હોવા જોઈએ. You must have direction vector of two lines. તમને b1 અને b2 મળે એટલે તમને બે રેખા વચ્ચેનો ખૂણો મળે. ક્લિયર? એકદમ ફોર્મ્યુલા બરાબર યાદ રાખી લેજો. બરાબર? ચલો મિત્રો, આપણે એક ઉદાહરણ કરી નાખીએ કે એક્ઝામ્પલ, એટલે તમને આ ટોપિક છે એ સાવ ક્લિયર થઈ જાય. તમારે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. ધારો કે તમને બે લાઈન છે એ આમ આપી છે કે r is equal to I plus 2j plus 3k plus lambda into 5i plus j plus k. સપોઝ એક રેખા આમ આપેલી છે, બીજી રેખા તમને આમ આપી છે કે 2i minus 3j plus k plus lambda into 6i minus j plus 5k. સપોઝ આમ આપ્યું છે અને તમારે આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો મિત્રો બહુ સહેલું છે. તમારો એક જ ટાર્ગેટ હોવો જોઈએ કે તમારી પાસે બંને રેખાના દિશા દર્શાવતા સદિશ હોવા જોઈએ. અને તમને જો રેખાનું આ જે બે સમીકરણ મેં આપ્યા છે એ રેખાના સદિશ સમીકરણ છે.
તમને સદિશ સમીકરણ યાદ હશે કે આપણે આમ લખાવ્યા છે કે r is equal to a plus lambda l. તમે એની આ જેનું સ્ટ્રક્ચર છે એ તમને યાદ હોવું જોઈએ. આ જે છે એ રેખા પરનું બિંદુ બતાવે અને આ જે છે એ રેખાનો દિશા દર્શાવતો સદિશ બતાવે. એટલે તમને આડકતરી રીતે બંને રેખાના દિશા દર્શાવતા સદિશ આપેલા છે. You are given the direction vector of both the two lines. તો અત્યારે તમે જુઓ કે તમને b1 જે સદિશ છે પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ ઈ છે 5i j k. બીજી રેખાનો જે દિશા દર્શાવતો સદિશ છે ઈ છે 6i j 5k. અને તમારે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો તમારે પહેલા b1 ડોટ b2 શોધવું પડે. તો b1 એટલે 5i j k ડોટ 6i j 5k. ડોટ ગુણાકાર કરશો તો 6 5 30 -1 અને +5 એટલે આ થઈ ગયું 35 1 એટલે 34. પછી મિત્રો તમારે જરૂર પડશે એક મોડ b1 ની. તો મોડ b1 એટલે અંડર રૂટ આનો તમે મોડ કરો તો 25 +1 અને +1 તો આ થઈ જશે √27. પછી તમે મોડ b2 જુઓ. મોડ b2 તો ઈ થશે અંડર રૂટ આનો મોડ થશે 36 +1 +25 તો આ થયું √62. અને હવે તમે બે રેખા વચ્ચેનો ખૂણોનું સૂત્ર મૂકી દો કે cos α mod b1 dot b2 upon mod b1 mod b2. વેલ્યુ મૂકશો તો mod b1 dot b2 એટલે આ થઈ ગયું 34 upon √27 into √62. સાદુરૂપ આપણે નથી આપતા અને જે કઈ સાદુરૂપ આવે એ તમારો આન્સર કહેવાય. અને પછી તમારે આમ લખવું હોય તોય લખાય કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 34 upon under root 27 into √62. આ મલ્ટીપ્લિકેશન કરવું હોય તો કરી નાખાય. જોઈ લો તમે સમ. ચલો મિત્રો આપણે એક બીજું ઉદાહરણ કરીએ. તમને ધારો કે બે રેખા આમ આપેલી છે. તમારે આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો તમને મિત્રો આ જે બે સમીકરણ અત્યારે આપેલા છે એ તમને ખબર હશે કે આને કાર્ટેશિયન સમીકરણ કહેવાય. These are the Cartesian equation of straight line. અને કાર્ટેશિયન ઇક્વેશન છે એ આ ટાઈપનું હોય. x - x1 upon a is equal to y - y1 upon b is equal to z - z1 upon c. અને એમાં આ abc જે છે એ તમને ખબર છે દિશા દર્શાવતો સદિશ હોય. એટલે તમને આડકતરી રીતે બંનેના દિશા દર્શાવતા સદિશ તો આપેલા જ છે. તો પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ થશે 5i j 6k. બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ થશે 6i j અને +5k. પછી આપણે જરૂર પડે મોડ b1 ની. તો મોડ b1 એટલે અંડર રૂટ 25 +1 +36 એટલે આ થઈ ગયું અંડર રૂટ 62. પછી મોડ b2 તો ઈ થશે અંડર રૂટ 36 +1 +25 એટલે આ થઈ જાય અંડર રૂટ 62. પછી આપણે જરૂર પડશે એક b1 ડોટ b2 ની. તો આ બેનો ડોટ ગુણાકાર કરશો તમે તો 5i j 6k ડોટ 6i j 5k. તો આ થશે 30 +1 +30 એટલે આ થઈ ગયું 61. અને હવે cos alpha is equal to mod b1 dot b2 upon
mod b1 mod b2. તો b1 dot b2 એટલે એ થાય 61 upon under root 62 into under root 62. તો આ થઈ ગયું 61 by 62 and therefore alpha is equal to cos inverse 61 by 62. લ્યો આન્સર જોઈ લેજો. ચલો મિત્રો, ત્રીજો સમ. હવે આ ત્રીજા સમમાં આપણે શું કરશું કે તમને જે પહેલી રેખાનું સમીકરણ આપ્યું છે ઈ સદિશ સમીકરણ આપ્યું છે. બીજું જે છે ઈ પ્રચલ સમીકરણ છે. ફર્સ્ટ ઇઝ વેક્ટર ઇક્વેશન એન્ડ સેકન્ડ ઇઝ પેરામેટ્રિક ઇક્વેશન. સદિશ સમીકરણ છે એમાં આ દિશા દર્શાવતો સદિશ કહેવાય. એટલે પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ થશે I - J - K. બીજી રેખામાં જે દિશા દર્શાવતો સદિશ છે એમાં તમને યાદ હશે કે પ્રચલ સમીકરણમાં આ લેમ્બડાના જે સહગુણક હોય એ દિશા દર્શાવતો સદિશ બતાવે. મલ્ટીપલ ઓફ લેમ્બડા ઇટ શોઝ ધ ડિરેક્શન વેક્ટર. તો બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ થાય 5I + J + 6K. અને હવે તો સાવ સિમ્પલ છે. તમારે b1 ડોટ b2 શોધી નાખો તો I - J - K ડોટ 5 + J + 6K. તો આ ડોટ ગુણાકાર થશે 5 પછી -1 અને -6 એટલે આ થઈ ગયો 4 - 6 એટલે કે -2. પછી તમે મોડ b1 શોધો તો મોડ b1 એટલે અંડર રૂટ 1 + 1 + 1 એટલે √3. પછી મોડ b2 શોધો તો એ થાય અંડર રૂટ 25 + 1 + 36 એટલે આ થાય √62. અને હવે તમે ફોર્મ્યુલા મૂકો તો cos alpha = mod b1 dot b2 upon mod b1 mod b2. તો આ થઈ જાય mod -2 upon under root 3 into under root 62. તો આ થઈ જાય 2 by under root 3 to the 6 અને 6 3 is 18 186. And therefore alpha is equal to cos inverse 2 by under root 186. લ્યો આન્સર. તો મિત્રો જોઈ લો. તો આજે આપણે બે રેખા વચ્ચેનો ખૂણો શોધતા શીખી ગયા. બરાબર મેં 3 સમ કરાવ્યા છે. 3 સમ બરાબર જોઈ લેજો અને હું જે હોમવર્ક આપું એ હોમવર્ક પાછા કરી નાખજો. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.